મને અત્યાર સુધી એવો વહેમ હતો કે આ લોકોને સમયની કોઈ પરવા નથી અને પૈસાની પરવા નથી. આ પણ નવો કિસ્સો તમે સામે મૂક્યો. આ લોકોને પાણીની પણ કંઈ કિંમત નથી. એટલે નથી પાણી વાપરતા આવડતું, નથી પૈસો વાપરતા આવડતું કે નથી સમય વાપરતા આવડતું. એક પેઢીના સમય પછી પેપર ફૂટે, પુલ તૂટે, નર્મદાની કેનાલ તૂટે અને ગુજરાતના લોકોનું ભાગ્ય ફૂટે. આ અરીસો ગુજરાતની જનતાની સામે ભારતીય જનતા પાર્ટી મૂક્યો છે. આ સરદાર સરોવર નર્મદા નિગમ, સરદાર સાહેબનું નામ લાગ્યું છે રોનકભાઈ. આમાં સરદાર સાહેબનું નામ લગાવ્યું ત્યારથી લઈને અત્યાર સુધીની અંદર એક નર્મદા નિગમનો જે મેઇન કમાન્ડ એરિયા હતો એ કાગળ ઉપર જે તે સમયે સ્થાપના કરી ત્યારે 18 લાખ હેક્ટરનો હતો. અને ગુજરાતના ખેડૂતોનું દુર્ભાગ્ય સમજો, 6 લાખ હેક્ટરમાં પણ આજે પાણી પહોંચાડી શક્યા નથી 25 વર્ષમાં. ડેમના પાટિયા લાગ્યા અને બીજું ત્રીજું ઘણું બધું આ લોકો વારંવાર ને સતત એક પણ તક નથી ચૂકતા. પણ એના પછીનું શું તમને રોનકભાઈ કહું, આ નિગમ જે છે એમાં પહેલા ચેરમેન બાબા જસભાઈ પટેલ હતા. બીજા ચેરમેન છે ડૉક્ટર વિઠુભાઈ પટેલ, ભાવનગરના બહુ મોટા કૃષિ નિષ્ણાંત હતા. ત્રીજા સનત મહેતા હતા. ચોથા જે જયનારાયણ વ્યાસ હતા. અને પાંચમા અને છઠ્ઠા અને અત્યાર સુધીના બધા બાબુઓ આવ્યા. ભારતીય જનતા પાર્ટીની સરકારમાં બેઠેલા તમામ ચૂંટાયેલા અજ્ઞાની લોકો, અભણ લોકો અને બિન અનુભવ લોકોની આ ભારતીય જનતા પાર્ટીની સરકારના લોકોએ, જે બાબુએ આ કબજે લીધેલી નર્મદા નિગમ છે. હું એટલા માટે આ શબ્દોની ચોખવટ વારંવાર કરું છું રણુભાઈ કે કૈલાસનાથન 15 વર્ષ સુધી કે 12 વર્ષ સુધી આ નર્મદા નિગમના ચેરમેન રહ્યા, બોર્ડ ઓફ ડિરેક્ટર 11 છે. તમે જવાબદારી તો કોઈ ફિક્સ કરો. 500 ને 600 વખત નર્મદાની કેનાલ તૂટી, કોઈની જવાબદારી નહીં, ચેરમેનની કોઈ જવાબદારી જ નહીં. અત્યારે મુકેશ પુરી કરીને કોઈ નવા ચેરમેન આવ્યા છે, એ પણ બાબુ. 12નું મેં લિસ્ટ રોનકભાઈ જોયું, 11 લોકોનું. 11 માંથી એક વ્યક્તિ ગુજરાતી છે, બાકીના બધા લોકો બે બાબુઓ છે. મધ્યપ્રદેશના એક છે રાજસ્થાનના અને એક છે મહારાષ્ટ્રના. હું અહીંયા 2024નો એક આંકડો મૂકું. આ ત્રણેય રાજ્યો પાસેથી ગુજરાત સરકારને 7,576 કરોડ રૂપિયા લેવાના બાકી છે. બે જગ્યાએ ડબલ એન્જિનની સરકાર, ત્રણેય જગ્યાએ ડબલ એન્જિનની સરકાર છે. પૈસો કેમ નથી મળતો? રોનકભાઈ, આપણા ખેડૂતોની તમે જે પીડા વ્યક્ત કરી, 6 બાકી બતાવી, પણ સાહેબ આપણે તો દર મહિને કે 2 મહિને આ કેનાલની ચર્ચાઓ કરીએ છીએ. એ ગાબડા પડે, એને ફૂટે તૂટે, ખેતરોમાં પાણી જાય, ઊભા પાક નુકસાન જાય. સરકાર પાસે કોઈ વિઝનરી મેપ નથી કે કોઈ એવી સિસ્ટમ નથી કે ખેડૂતને નુકસાન જાય તો એને શું વળતર આપવું. એ ખેડૂત તમે જે વાત કરી, જે તમે શોધીને લાવ્યા અને તમારી સ્ક્રીન સામે મૂક્યા, એ ખેડૂતને આજે કેટલો આનંદ થયો છે કે મને મારી કોઈ ચિંતા કરી. રાજનીતિની અંદર સાહેબ સંવેદના પ્રગટ કરવા માટે પણ આજે બહુ મોંઘું થઈ ગયું છે. એને વળતર ચૂકવવાની વાત તો કેટલી દૂર ને જોજન દૂર છે રોનકભાઈ. આ પ્રશ્ન હું એટલા માટે મૂકું છું કે 18 લાખ હેક્ટર જમીન ને આજે 6 લાખ હેક્ટરનો પણ કમાન્ડ નથી. આ નર્મદા નિગમની વાતો આપણે ક્યાં સુધી કરતા રહીશું? અને બીજું, ભાઈએ વાત કરી, સાચી કરી કે ભાઈ નર્મદા નિગમની અંદર પાટિયા બનાવ્યા, પણ આ 500-600 વખત નર્મદાની કેનાલ તૂટી. રોનકભાઈ, અમારો સવાલ ને તમારો સવાલ બે સરખો જ છે. તો આમાં ફિક્સમાં તો કોઈ જવાબ આપે, કોઈ જવાબદારી તો સ્વીકારે કે આ કોના પાપે તૂટે છે, કોના કારણે ભ્રષ્ટાચાર થાય છે, કોના કારણે ગાબડા પડે છે, કોણ જવાબદાર છે એનો, કોને કોન્ટ્રાક્ટ આપ્યો હતો, કોને નિગરાની લીધી હતી, કોણ થર્ડ પાર્ટી એજન્સી હતી? સાહેબ કશું નહીં. બોટાદની અંદર મેં 2 વર્ષ પહેલા એ કેનાલ ઉપર ગયા, યુજીપીએલ પાઇપલાઇન, અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન. સાહેબ આ કેનાલ, મુખ્ય કેનાલ, શાખા, વિશાખા, પ્રશાખા અને પ્રશાખા, આટલી કેનાલો છે. અને આ તમામ કેનાલો પછી આજે પણ હજી 5000 કિલોમીટરની કેનાલ લગાવવાની બાકી છે. તો 25 વર્ષની રાજનીતિ જે ભાજપાની છે એક પેઢીની, જેની નર્મદા નિગમ સામે એ શું કામ આ દ્રષ્ટિથી જોવે છે, એનું મુખ્ય કારણ તો અમે તો ક્લિયર કટ થઈ ગયા છીએ કે ખેડૂતના તમે દુશ્મનો છો. અને ખેડૂતના દુશ્મનો એટલા માટે છો કારણ કે તમને ખેતીની જમીનો તમારે છીનવી લેવી છે કોઈની પાસેથી. એટલે રોનકભાઈ, તમારો આજનો વિષય છે એનો મુખ્ય મુદ્દો એ છે ગાબડા ક્યારેય પડતા ભાજપમાં બંધ નહીં થાય. એનું કારણ છે કારણ કે મુકેશ પુરી નામની વ્યક્તિ અને ગુજરાતની ભાજપા સરકારને કોઈ ખેડૂતના દીકરાના બોર્ડ નિગમમાં લેવો નથી, તમારા જેવા કોઈ પ્રબુદ્ધ પત્રકારોને અંદર બોર્ડમાં નાખવા નથી. તો કઈ રીતે તમે એની ચિંતા કોણ કરશે? એટલે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં જે બેઠા લોકો 11 જણ પૈકી ક્યારેય તે તમારી ટીવીની સ્ક્રીન સામે નહીં આવે 11 પૈકીનો એકય માણસ. હિતેન્દ્રભાઈ આવા ખેડૂતના દીકરા છે, સરસ મજાની વાત છે, સંવેદનાથી મૂકે છે, મૂકે એને અમને આવકારીએ છીએ. પણ આથી આગળ શું?
બિલકુલ. આજે સાબરકાંઠા હોય, ઉત્તર ગુજરાત હોય કે સૌરાષ્ટ્ર હોય કે તમે સાઉથ ગુજરાત હોય, નર્મદાની કેનાલ હોય કે ભાદરની કેનાલ હોય, તૂટે એના જવાબદાર વ્યક્તિ કોણ, એના ઉપર પનિશમેન્ટ શું, જ્યાં સુધી એના ઉપર દંડો નહીં મારવામાં આવે ત્યાં સુધી કેનાલો તૂટતી રહેશે અને ખેડૂતોના ખેતર બરબાદ થતા રહેશે. ખેર, એ